રીંગણને બધા શાકભાજીનો રાજા માનવામાં આવે છે. તેમાં પણ શિયાળાની સિઝનમાં મળતા રીંગણની મીઠાશ જ કંઈક અલગ હોવાથી તેનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રકારના શાક બનાવીએ છીએ. તો આજે આપણે મસાલાના પરફેક્ટ માપ સાથે ભરેલા રવૈયાનું એકદમ ટેસ્ટી શાક બનાવીશું. જો તમે આ રીતે શાક બનાવશો તો ઘરના બધા લોકો આંગળા ચાટતા રહી જાય તેવું ચટાકેદાર બનશે. તો વિડીયોને સ્કીપ કર્યા વિના એન્ડ સુધી અવશ્ય જોજો. શાક બનાવવા માટે 500 ગ્રામ લીલા રવૈયાને પાણીથી ધોઈ અને કોરા કરીને રાખ્યા છે અને તેમાં ઉમેરવા માટે બધા રૂટીન મસાલા અને સામગ્રીનો ઉપયોગ કરીશું. દરેક સામગ્રીનું માપ મેં વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપ્યું છે. સૌ પ્રથમ રીંગણની ઉપર રહેલા ડીટાના ભાગને ચપ્પા વડે કાઢીને અલગ કરીશું. માર્કેટમાંથી રીંગણ ખરીદતી વખતે તે આ રીતના સરસ તાજા, કૂણા અને ડાઘ વગરના હોય તેવા જ લેવા. હવે તેના ઉપર આ રીતે અડધે સુધી 2 ઊભા કાપા કરીશું જેથી તેમાં મસાલો સરળતાથી ભરી શકાય. કાપા કરતી વખતે રીંગણને અંદરથી ચેક કરી લેવા, કારણ કે ક્યારેક રીંગણ અંદરથી સડેલા નીકળતા હોય છે, તો તેવા રીંગણનો ઉપયોગ ન કરવો. રીંગણની ઉપર કાપા કર્યા પછી તે કાળા ન પડી જાય તેના માટે એક પાણી ભરેલા બાઉલમાં તેને પલાળી રાખીશું. અત્યારે મેં લીલા રવૈયાનો ઉપયોગ કર્યો છે. આ જ રીતે તમે જાંબલી રીંગણ અથવા તો ગુલાબી રીંગણનો ઉપયોગ કરીને પણ શાક બનાવી શકો છો. હવે શાકમાં ભરવા માટેનો મસાલો તૈયાર કરવા માટે કઢાઈમાં 2 ટેબલસ્પૂન બેસન લઈ તેની કચાશ દૂર થાય ત્યાં સુધી ધીમી આંચ પર 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું. બેસનના બદલે તમે દાળિયાનો ભૂકો અથવા તો ઘરમાં નાયલોન પાપડી કે ગાંઠિયા પડ્યા હોય તેને પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને લઈ શકો છો. બેસન શેકાવાની સુગંધ આવે અને તેનો રંગ થોડો બદલાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરી તેને પણ 1 મિનિટ માટે શેકી લઈશું. અત્યારે બેસન અને કઢાઈ બંને ગરમ છે એટલે તલને વધુ સમય માટે ન શેકવા, નહીંતર તેનો થોડો કડવો ટેસ્ટ આવશે. આ રીતે બંને સરખું શેકાય એટલે ગેસ બંધ કરી તેને રૂમ ટેમ્પરેચર પર સરખું ઠંડુ થવા દઈશું. પછી મિક્સિંગ બાઉલમાં 3 ટેબલસ્પૂન શેકેલા શિંગદાણાનો અધકચરો ભૂકો લઈ તેમાં 3 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું. કોઈપણ ભરેલું કે રસાવાળું શાક બનાવતી વખતે ધાણાજીરું થોડું ચડિયાતું ઉમેરવામાં આવે તો શાક ખૂબ ટેસ્ટી બને છે. 1 ટેબલસ્પૂન લાલ મરચું, 1 ટેબલસ્પૂન હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. તેની સાથે ગળપણ માટે 2 ટેબલસ્પૂન ખાંડ ઉમેરીશું. ખાંડના બદલે તમે સમારેલો ગોળ પણ લઈ શકો છો. 1 ટેબલસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, અડધી ચમચી હિંગ અને ખટાશ માટે 1 મોટા લીંબુનો રસ ઉમેરીશું. તેની સાથે મોણ માટે 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરીશું. આપણે જે બેસન અને તલ શેકીને રાખ્યા હતા તે ઠંડા પડે એટલે તેમાં ઉમેરી ચમચી વડે બધું જ સરખું મિક્સ કરીશું. જો તમે રૂટીન દાળ શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરતા હો તો તમે અડધી ચમચી જેટલો ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. આ રીતે રવૈયાના શાકમાં ભરવા માટેનો મસાલો બનાવીને તૈયાર કર્યો છે. કાપા કરેલા રીંગણને પાણીમાંથી બહાર કાઢી થોડા કોરા કરી દીધા છે. તૈયાર કરેલો મસાલો આ રીતે હાથ વડે થોડો થોડો લઈ અને રીંગણમાં ભરીશું. અત્યારે મધ્યમ સાઇઝના રીંગણ લીધા છે એટલે એક રીંગણમાં આશરે 1.5 થી 2 ચમચી જેટલો મસાલો ભરી શકાય છે. રીંગણને આ રીતે ફિટ ભરવા. જો પોલા ભરશો તો શાક વઘારતી વખતે મસાલો રીંગણમાંથી બહાર નીકળી જશે. ભરેલું શાક બનાવતી વખતે તમે મસાલો તૈયાર કરો ત્યારે તેમાં ખટાશ, ગળપણ અને તીખાશ ત્રણેય ચડિયાતું લેવું તો શાક ખૂબ જ ટેસ્ટી બનશે. આ રીતે બધા જ રીંગણ ભર્યા પછી અડધી વાટકી મસાલો વધ્યો છે જેનો આગળ ઉપયોગ કરીશું. શાકને વઘારવા માટે કઢાઈમાં અડધો કપ તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું. જીરું સરસ ફૂટવા લાગે એટલે જે રીંગણ ભરીને રાખ્યા છે તેને એક એક કરીને કઢાઈમાં ગોઠવીશું. આ શાક વઘારતી વખતે કઢાઈ આ રીતની મોટી અને જાડા તળિયાવાળી લેવી જેથી શાક નીચે બિલકુલ ચોંટે નહીં. ભરેલું શાક હોવાથી તમારે વઘારમાં તેલ પણ થોડું આગળ પડતું લેવું. જો ઓછા તેલમાં શાક બનાવશો તો તે પ્રમાણમાં ચીકણું બનશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે. આ રીતે બધા જ રીંગણ ગોઠવ્યા પછી તેમાં 3 થી 4 ચમચી અથવા તો જરૂર મુજબ થોડું પાણી ઉમેરી તેને ઢાંકીને ધીમીથી મધ્યમ આંચ પર 7 થી 8 મિનિટ માટે કૂક કરીશું. વધેલા મસાલામાં 3 ચમચી સૂકા કોપરાની છીણ ઉમેરી મિક્સ કરીશું. પુરીમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજીને અને નાથદ્વારામાં બિરાજમાન પ્રભુ શ્રીનાથજીને
નિત્ય રીંગણની સામગ્રી ભોગ ધરવામાં આવે છે. આ સિવાય બાકીના નિધિ સ્વરૂપ અને વૈષ્ણવના ત્યાં બિરાજતા શ્રી ઠાકોરજીને ચતુર્માસ, પુરુષોત્તમ માસ અને તેરસના દિવસે રીંગણની સામગ્રી ધરવામાં નથી આવતી. 7 થી 8 મિનિટ પછી શાકને તાવેથા વડે હળવા હાથે મિક્સ કરીશું, જેથી કઢાઈમાં જે ઉપર રીંગણ છે તે સરખા ચડી જાય. વધેલા મસાલાને શાકની ઉપર ભભરાવી તેને ઢાંકીને ફરીથી 7 થી 8 મિનિટ માટે ધીમીથી મધ્યમ આંચ પર કૂક કરીશું. કઢાઈમાં શાક બનાવશો તો તેને કૂક કરવામાં 20 થી 25 મિનિટનો સમય લાગે છે. પણ જો તમારે સવારે ટિફિન ભરવાની ઉતાવળ હોય તો તમે કૂકરમાં શાક બનાવો તો 2 વિસલ કરશો તો પણ શાક સરસ ચડી જશે. 15 મિનિટ પછી રીંગણ 80% જેટલા કૂક થઈ ગયા છે અને સાઈડમાંથી તેલ છૂટું પડતું પણ દેખાય છે. શાક નીચે ચોંટે નહીં તેના માટે કઢાઈની નીચે આ રીતે લોખંડની તવી મૂકી તેને ઢાંકીને ફરીથી 5 મિનિટ માટે ધીમી આંચ પર ચડવા દઈશું. શાકમાંથી તેલ સરસ છૂટું પડી ગયું છે અને રીંગણ પણ બિલકુલ કાચા નથી રહ્યા. જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું એકદમ ચટાકેદાર અને ટેસ્ટી ભરેલા રવૈયાનું શાક બનીને તૈયાર છે. છેલ્લે તેના ઉપર સમારેલી કોથમીર ભભરાવી તેને ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ શાકને ખીચડી અને ભાખરી સાથે સર્વ કરીશું. તમે તેને રોટલી, રોટલા, પરોઠા કે દાળ ભાત સાથે પણ સર્વ કરી શકો છો. આ સિવાય પણ રીંગણમાંથી બનતી બીજી ઘણી બધી રેસીપી મેં ચેનલ પર પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો તમે પણ આ ભરેલા રવૈયાનું શાક ઘરે જરૂર બનાવજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.